નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અડાલજ સ્થિત શ્રી જગન્નાથજી મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથજીના પવિત્ર પ્રાગટ્ય દિવસ નિમિત્તે સ્નાન પૂર્ણિમા મહોત્સવ અને હાથી વેશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની શરૂઆત વહેલી સવારે પરંપરાગત પહાંડી વિધિથી થઈ હતી. આ વિધિ દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી અને માતા સુભદ્રાજીને ભક્તિપૂર્વક સ્નાન મંડપ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વૈદિક પરંપરા અનુસાર ભગવાનજીને 108 પવિત્ર જળ કલશોથી મહાસ્નાન કરાવવામાં આવ્યું હતું. સુગંધિત ઔષધિઓ, ચંદન અને વિવિધ સુવાસિત પુષ્પોથી સુગંધિત બનાવેલા જળથી સંપન્ન થયેલી આ વિધિ દરમિયાન સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષ, ભજન કીર્તન, મૃદંગ અને ઝાંઝના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહાસ્નાન બાદ પરંપરા મુજબ ભગવાન અનાસરા માટે વિરાજમાન થયા તે પહેલા ભક્તો માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બનેલા હાથી વેશના દર્શન યોજાયા. આ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજી અને શ્રી બલભદ્રજીને ભગવાન શ્રી ગણેશજીના સ્વરૂપનું પ્રતીક માનવામાં આવતા ભવ્ય હાથી વેશમાં શણગારવામાં આવ્યા હતા. આ અલૌકિક દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લાંબી કતારોમાં ઊભા રહીને સૌએ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ મહોત્સવના અંતે ભગવાનને પરંપરાગત 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, પીઠા, ભાત, દાળ સહિતની 56 વાનગીઓ ભક્તિપૂર્વક ભગવાનને સમર્પિત કરવામાં આવી. ત્યારબાદ ભગવાનના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 500થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને આધ્યાત્મિક આનંદ અને ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર મહોત્સવ દરમિયાન મંદિર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસથી છલકાતું રહ્યું. ભક્તોએ આ ભવ્ય આયોજનને યાદગાર ગણાવ્યું અને ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી સૌના સુખ, શાંતિ અને કલ્યાણની કામના વ્યક્ત કરી.